જય મહાદેવ મિત્રો, આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ. સરસ મજાના માતાજીના મંદિરે આવી ગયા. તમે આ લોકેશન જોઈને કહેશો કે આપણે કઈ જગ્યાએ આવી ગયા છીએ. તો આપણે તરસિંગડામાં ખોડિયારમાંનું મંદિર છે, ડુંગરા ઉપર સરસ મજાનું મંદિર છે અને સિહોરથી નજીક છે. આપણા ભાવનગરમાં આવેલું છે, હિલ ઉપર આવેલું છે. સરસ મજાનું માતાજીનું મંદિર અને સૌ પરિવાર સાથે અમે આવી ગયા છીએ. ચાલો હવે આગળ તમને દેખાડું સરસ મજાનો વિડીયો, મસ્ત મજાનો માતાજીનું ખોડિયારમાંનું મંદિર. અમારે જો ભાઈ હાલે છે અને 400 થી 500 પગથિયા હશે માતાજીના મંદિરના ડુંગરા ઉપરથી. તો તમને બધાને મસ્ત દર્શન કરાવું અને હવે સૌ પરિવાર સાથે આવી ગયા છીએ. સરસ મજાનો મોરનો અવાજ આવે છે. આગળ અહીંયા જંગલ વિસ્તાર છે, મસ્ત મજાનો છે. ચાલો આગળ જઈને તમને દેખાડું. બસ અમારે દેવભાઈ છે ને, હવે ત્યાં તેડી લ્યો. હા, હું તારે કેવું છે હાલ કેતો. અમારે દાદરા ચડવા પડશે દેવભાઈ ને લઈને. મમ્મી થેલી લઈને ચડે છે. લે એ તો બધા બે ગયા. લે હાલો હવે આપણે, તાર વિડીયોમાં બોલવું નથી કાંઈ? હું બોલવું કે તો અમે આજે આવ્યા છીએ માતાજી ખોડિયારમાંના મંદિરે. સરસ મજાનું લોકેશન છે. હાલો ઉપર જઈને મસ્ત લોકેશન દેખાડીએ. મજા ના આવે ભાઈ, પૂરો ખાય. આ માતાજીનું સ્થાનક છે અને મસ્ત પોરો ખાય ને હવે ભાઈ ચડવાનું ચાલુ કર્યું છે પાછું. અને અહીંથી તમે એકવાર વ્યૂ જુઓ, મસ્ત મજાનો સરસ મજાનો વ્યૂ છે. સામે માતાજી શિવહરીમાનું મંદિર છે અને આ મસ્ત નજારો છે, એક નંબર. હજી મંદિર હજી થોડુંક ઉપર છે, 100 પગથિયા ઉપર. તો ઉપરનો નજારો જઈને મસ્ત મજાનો લોકેશન તમને દેખાડું. તરસિંગડા જે ખોડિયારમાંનું મંદિર છે તે. ચલો હવે આપણે ઉપર ચડીએ. સરસ મજાનો. આ લોકો છે ને થોડાક પગથિયા ચડે ને ત્યાં આરામ કરી જાય. 20-30 પગથિયા ચડે ને એટલે આરામ કરી જાય. હવે એ થાકી જાય છે. હવે શું કરવું મારે? હાલો ઉપર જઈને સરસ મજાના માતાજીના દર્શન કરાવીએ અને મસ્ત લોકેશન છે. આગળ ફોટો પાડીએ. ચાલો માતાજી તરસિંગડામાં ખોડિયારમાંના મંદિરે આપણે આવી ગયા છીએ. સરસ મજાનું મંદિર છે અને મસ્ત મજાનું લોકેશન છે. ડુંગરા ઉપર માતાજી ખોડિયારમાં બિરાજમાન છે. તમે આ પહાડ જોવાની, ડુંગર, માતાજીનું મંદિર છે અંદર ડુંગરાની અંદર કટમાં. ચલો સરસ મજાનું મંદિર. હાલો માતાજીના મંદિર અંદર તમને દર્શન કરાવું. તમે જો આ બહારથી માતાજીનું ડુંગરનું લોકેશન. માતાજી મંદિરે મસ્ત બેહવાની મસ્ત સુવિધા છે. ઉપર પાણીની વ્યવસ્થા છે.
ચાલો અંદર મંદિરમાં માતાજીના દર્શન કરીએ. જય માતાજી. હે માતાજી. જય માતાજી. આખું માતાજીનું પથ્થરની અંદર આખી ગુફામાં મંદિર છે, સરસ મજાનું. પૂજ્ય શ્રી જયરામ બાપુ છે અને મસ્ત માતાજીનું સાનિધ્ય છે. ચાલો તમને ગુફામાં માતાજીના દર્શન કરાવું. આ માતાજીનો કૂવાનો અંદરનો કૂવો છે અને અંદર પણ રૂમ છે. જય માં ખોડિયારમાં. સરસ માતાજીનું મંદિર. હવે આ બધા છે ને ભાઈ મંદિરે બધા નાસ્તો બહારથી પડીકા લાયા હતા અને સરસ મજાની અહીંયા વ્યવસ્થા છે અને નાસ્તો કરીએ છીએ સરસ મજાનો. હવે નાસ્તો કરીને પછી આગળ નેક્સ્ટ લોકેશનમાં જશું. અને તમે પણ હાલો નાસ્તો કરવા માટે. નાસ્તો કરી લઈએ. ભાઈ કે જો વેફર ખાય છે અમારે દેવ. મસ્ત પાણીની વ્યવસ્થા છે. ખોડિયારમાંના મંદિરે ચોખ્ખાઈ રાખવી, સરસ મજાનું માતાજીના મંદિરે કે ભાઈ પ્લાસ્ટિક કચરો કોઈ નાખવો નહીં, ચોખ્ખાઈ રાખવી. માતાજીનું મંદિરનું સ્કેનર છે, તેમાં લખેલું છે બધી વિગત. આ શ્રી ખોડિયાર નરસિંહણા ખોડિયારમાંનું મંદિર છે માતાજીનું. આપણે પછી નીચે ઉતરી ગયા કેમ કે જંગલ વિસ્તાર છે અને તમને તો ખબર જ છે સિંહોર પાસે વારંવાર જોવા મળે છે. અહીંથી માતાજીનું મંદિર મસ્ત. અમારા દેવભાઈ રમે છે. ચાલો નીચે જઈએ નાસ્તો કરીને. નીચે પણ હોલ છે માતાજીના મંદિરે. જય માં ખોડિયારમાં. અમારા દેવભાઈને રમવાની મજા આવી ગઈ. હે શું કરે દેવભાઈ? શું બનાવે અહીંયા? આપણે ક્યાં આવ્યા? હું ખાવ? બિલ્લીના બચ્ચા. બિલ્લીના બચ્ચા ક્યાં જોયા તે? ચાલો સરસ મજાનું શિહોરીમાનું મંદિર દેખાડું તમને. દેખાય તો માતાજીનું મંદિર. જો અહીંથી
શિહોરી માનું મંદિર છે. શિહોરી માનું મંદિર છે. હાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ. એ અમારે જો ઢીંગુભાઈ છે ને દોડા દોડી કરે છે. એને તો અહીંયા મજા આવી ગઈ માતાજીના મંદિરે, સરસ મજાની. હે દેવભાઈ જો દેવભાઈ તો રમવામાં મશગુલ થઈ ગયા. નીચે મસ્ત માતાજીના મંદિરની નીચે પોલ છે અને હા સરસ મજાનું મંદિર છે. હાલો નીચે ઉતરીને તમને વિડીયો આગળનું મસ્ત લોકેશન દેખાડું. હવે માતાજીના મંદિરેથી આપણે નીચે આવી ગયા છીએ અને માતાજીનું લોકેશન હતું. મજા આવી? ઘરે જઈને થાકી જવાના. અને આ વસ્તુ ખાસ કરીને તમે મને કહેજો કે મંદિર પાસે આ રીતે પથ્થર ઉપર મૂકીને શું કરે, કોમેન્ટ કરીને કહેજો, બરોબર? અને સરસ મજાનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને તો આ વિડીયોના એન્ડમાં એટલું કહેવાનું કે ઘણા બધા વિડીયો મૂક્યા છે, ખાસ તમારા સપોર્ટની જરૂર છે. અને તમને લાગે એવું હોય કે અમે વિડીયો બનાવવાની મહેનત કરીએ છીએ, નવા નવા લોકેશન ઉપર છીએ છીએ અને મસ્ત મજાના વિડીયો બનાવીએ છીએ, તો તમે ખાસ કરીને સપોર્ટ કરજો. અને વિડીયોમાં મહેનત કરીએ છીએ તેની માટે એક લાઈક કરજો અને સારો વિડીયો લાગ્યો હોય તો શેર કરજો. ખાસ કરીને આપણું યુટ્યુબ ફેમિલીને એટલું કહેવાનું કે આપણી મોટી ફેમિલી બને અને મસ્ત મજાના વિડીયો બનાવીએ, સરસ મજાના. અને આવા નવા વિડીયો દેખાડીએ આપણા ભાવનગરના મસ્ત મજા મંદિરો. અને હવે તો શ્રાવણ મહિનો આવશે અને શ્રાવણ મહિનાના તહેવારમાં પણ બહુ ગળદી હોય છે, સરસ મજાનો તહેવારના, બરોબર? ચાલો હવે બધા અમે વિદાય લઈએ અને જઈએ, બરોબર? હાલો, જય માતાજી, બાય.